લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વધતી ગરમી વચ્ચે પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે ભાજપ યુવા મોરચા દ્વારા માનવતાભર્યું પગલું ભરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 12 માં આવેલ અકોટાના રાધાકૃષ્ણ ગાર્ડનમાં લોકોમાં નિઃશુલ્ક પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું, જેથી લોકો પોતાના આસપાસ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી શકે। આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। કાર્યક્રમમાં સ્મિત પટેલ, રીટાબેન સિંહ, ટ્વિંકલબેન ત્રિવેદી તેમજ વિસ્તારક ધ્રુવભાઈ પારેખ અને વોર્ડની ટીમ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અભિયાન આગામી 6 એપ્રિલ સુધી ચાલુ રહેશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવશે। આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજે અકોટા ગાર્ડન ખાતે પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં અમારી વોર્ડની ટીમ, યુવા મોરચાની ટીમ સાથે અમારા યુવા મોરચાના વિસ્તારક એવા ધ્રુવભાઈ પારેખ અહીંયા હાજર છે। જે આજે યુવા મોરચા દ્વારા સંકલ્પ લેવામાં આવ્યું છે કે 6 તારીખ લગીન જે તમે જોઈ શકો છો આટલી બધી ગરમી પડી રહી છે, તો પક્ષીઓને બી તરસ લાગે એના માટે થઈને આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। જે અહીંયા ઉત્સાહભરે લોકોએ અકોટા ગાર્ડનમાં સામેથી આવીને આ કુંડાઓ સામેથી લીધા છે ને એમને બી સંકલ્પ કર્યું છે કે રોજે પાણી ભરીને પક્ષીઓ માટે ભરીને પક્ષીઓને પાણી પી શકે એના માટે આખી સુવિધા ઊભી કરશે।